નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુરુત્વાકર્ષણ ચેપ્ટરના આ ત્રીજા લેક્ચરમાં. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણ ઉપર જે બાબતોની ચર્ચા કરી એમાં ગુરુત્વ પ્રવેગ કઈ રીતે બદલાય છે અથવા તો ગુરુત્વ પ્રવેગ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે એના વિશેની ચર્ચા કરી હતી. જેમાં સૌથી પહેલા પૃથ્વીનો આકાર, બીજું પૃથ્વીથી h ઊંચાઈએ રહેલો પદાર્થ જેના લીધે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર, d ઊંડાઈએ રહેલો પદાર્થ જેના લીધે જે ગુરુત્વ પ્રવેગ જીનું સૂત્ર આવે છે, ત્યારબાદ પૃથ્વીના ધરીભ્રમણના કારણે પણ શું ફેરફાર થાય છે એના માટે અસરકારક પ્રવેગનું સૂત્ર આપણે તમને આપ્યું. અસરકારક પ્રવેગની થિયરીની અંદર આપણે લેમ્ડા નવી રાશિ વ્યાખ્યાયિત કરી હતી અને એના આધારે અસરકારક પ્રવેગનું સૂત્ર g - ω² r આ સૂત્ર આવ્યું અને વજનનો થતો ફેરફાર mg - mg બરાબર m ω² અપોન r આટલા સૂત્ર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ આપણે ગુરુત્વીય દળ અને જડત્વીય દળ આ બે બાબતોની ચર્ચા કરી હતી. મિત્રો, આજના જે લેક્ચર છે એની અંદર આપણે એના પછીનો જે ટોપિક છે પેજ નંબર 17 ઉપર ગુરુત્વીય ક્ષેત્ર, એ ગુરુત્વીય ક્ષેત્રનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા ગુરુત્વીય ક્ષેત્રની વ્યાખ્યા આપણે જાણી લઈએ અને હકીકતમાં ગુરુત્વીય ક્ષેત્ર શું કહેવા માંગે છે એના વિશેનો મતલબ સમજી લઈએ. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનું લેક્ચર. ગુરુત્વીય ક્ષેત્ર એટલે જ્યારે ક્ષેત્રની વાત આવે તો એ ક્ષેત્ર શેના લીધે ઉત્પન્ન થયું છે એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. જેમ કે ગુરુત્વીય ક્ષેત્ર શેના લીધે ઉત્પન્ન થયું છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. શેના લીધે ઉત્પન્ન થયું છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો આપણે ગુરુત્વાકર્ષણ બળની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હશે, કોઈ પણ એક પદાર્થ ધારી લો અને પદાર્થની આજુબાજુ તેના બળની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હશે એ વિસ્તારને કહેવામાં આવશે ગુરુત્વીય ક્ષેત્ર. એટલે કે કોઈ પણ પદાર્થની આજુબાજુ જેટલા વિસ્તારમાં તેની અથવા તેના દ્વારા લાગતા ગુરુત્વાકર્ષી બળની અસર પ્રવર્તમાન હોય અથવા અનુભવી શકાય તેને શું કહેવામાં આવે છે? ગુરુત્વીય ક્ષેત્ર. તો બેટા, ગુરુત્વીય ક્ષેત્ર ઉપરથી આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતા અથવા ગુરુત્વીય તીવ્રતાનો અભ્યાસ કરવાનો છે, જે તમારો પ્રશ્ન નંબર 10 હશે કે ભાઈ પ્રશ્ન નંબર 10 ની અંદર આપણે ગુરુત્વીય તીવ્રતા શોધવાની છે. ઇન્ટેન્સિટી બરાબર. આની પહેલા ઇમ્પલ્સ આવી ગયું જેને બળનો આઘાત કહેવામાં આવે છે, I. જ્યારે આ શું છે? ગુરુત્વીય તીવ્રતા. હવે કોઈ કેપિટલ M દળનો પદાર્થ જેને સ્ત્રોત દળ તમે કહી શકો,
કેટલા દળનું છે કેપિટલ M અને સામે કોઈ સ્મોલ m દળનો પદાર્થ છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ r તો અંદર તમારે લખેલું છે હું વધારે સમય લેતો નથી લખવામાં અંદર લખેલું છે સ્પષ્ટ કે જો કોઈ કેપિટલ M દળના પદાર્થને r અંતરે મૂકવામાં આવે તો આ કેપિટલ M દળના પદાર્થથી r અંતરે સ્મોલ m દળનો પદાર્થ મૂકવામાં આવે તો એમાં ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ કેટલું થાય તો આપણને બધાને ખબર છે કે ગુરુત્વાકર્ષી બળ F બરાબર g m r2 જેમાં આ સ્ત્રોત દળ છે જ્યારે આ પરીક્ષણ દળ છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં સ્મોલ m ને ભાગાકારમાં લાવો તો F બાય સ્મોલ m બરાબર કેપિટલ G m r2 જ્યાં F ભાગ્યા m ને આપણે I વડે દર્શાવી શકીએ તો I બરાબર G m r2 જ્યાં I ને આપણે ગુરુત્વીય તીવ્રતા કહી શકીએ I એ શું કહેવાશે ગુરુત્વીય તીવ્રતા હવે ગુરુત્વીય તીવ્રતાનો કઈ રીતે સંકેત આપણે આપી શકીએ કે ભાઈ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વાકર્ષી બળને ગુરુત્વીય તીવ્રતા કહે છે એકમ દળ દીઠ લાગતા બળને એકમ દળ દીઠ લાગતા ગુરુત્વાકર્ષી બળને શું કહેવામાં આવશે ગુરુત્વીય તીવ્રતા અને જેને I વડે દર્શાવવામાં આવે છે તો I બરાબર F ભાગ્યા m I નો એકમ બળનો એકમ ન્યૂટન અને ભાગ્યા દળનો એકમ શું આવશે કિલોગ્રામ તો આ ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા થઈ ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા એટલે એકમ દળ દીઠ લાગતા ગુરુત્વાકર્ષી બળને શું કહેવામાં આવશે ગુરુત્વીય તીવ્રતા તમે સૌથી પહેલા જોઈ લો અને થિયરી નંબર 10 તમે ચેક કરશો તો પણ તમને અંદર આપેલું છે એકવાર રેફર કરી લો ક્વેશ્ચન નંબર 10 ની અંદર પહેલા 10 ની ઉપર એક વ્યાખ્યા આપી છે એ જોઈ લેજો કે કોઈ પણ પદાર્થની આજુબાજુ જેટલા વિસ્તારમાં ગુરુત્વીય અથવા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર પ્રવર્તમાન હોય તેવા વિસ્તારને શું કહેવામાં આવશે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અથવા ગુરુત્વીય ક્ષેત્ર ત્યારબાદ ગુરુત્વીય તીવ્રતા માટે કહ્યું છે જરૂરી સૂત્રો તારવાનું કીધું છે તો એક કેપિટલ M દળનો પદાર્થ છે તેનાથી r અંતરે સ્મોલ m દળનો પદાર્થ છે આ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર સ્મોલ m ઉપર કેટલી તીવ્રતા લાગશે અથવા એની શું અસર અનુભવાશે તો એ જે અસર અનુભવાય છે એના માટે રાશિ તારવવામાં આવે છે ગુરુત્વીય તીવ્રતા જેને આપણે ઇન્ટેન્સિટી I કહીશું તો અંદર તમને I નું સૂત્ર તારવેલું છે આ મુજબ જોઈ લેજો એક વખત હંમેશા એકમ તમારા લખો ન્યૂટન પ્રતિ કિલોગ્રામ પારિમાણિક સૂત્ર તમે જાતે તારવી શકશો બધાને આવડે જ છે એક વખત કન્ફર્મ કરી લેવાનું હવે ગુરુત્વીય તીવ્રતા અદિશ રાશિ છે કે સદિશ તો એના માટે કહી દઈએ કે ગુરુત્વીય તીવ્રતા એ હંમેશા કેવી રાશિ હશે સદિશ હવે સદિશ હોય તો એની દિશા કઈ તરફ આવે તો એ તમને કહ્યું છે કે ગુરુત્વીય તીવ્રતા એ સદિશ રાશિ છે અને હંમેશા ગુરુત્વીય કેન્દ્ર તરફ હશે કોઈ પણ પદાર્થનું ગુરુત્વાકર્ષી કેન્દ્ર હોય એના તરફ હશે તો એ દિશા ખાસ કન્ફર્મ કરી લેવાની ત્યારબાદ પાછળ તમને બેટા એક થી વધારે પદાર્થોની ગુરુત્વાકર્ષી તીવ્રતા શોધીને આપી છે તો તીવ્રતા માટે આપણે થોડું નોટ કરી લઈએ કે એક થી વધારે પદાર્થો હોય તો કઈ રીતે તમે ગુરુત્વાકર્ષણની તીવ્રતા શોધશો દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ લઈને સમજાવું છું અને અંદર પણ આપેલું છે કે કોઈ પહેલો પદાર્થ લઈ લઈએ જેનું દળ કેટલું છે m1
બીજો પદાર્થ લઈએ જેનું દળ કેટલું છે m2, ત્રીજો પદાર્થ લઈએ જેનું દળ કેટલું છે m3. તો આ પ્રત્યેકની તીવ્રતા કેટલી થશે? તો આ બિંદુ મારે ગણવી હોય I, તો હંમેશા એના કેન્દ્ર તરફ I1, m2 ના કેન્દ્ર તરફ I2 અને આના કેન્દ્ર તરફ I3. તો કુલ તીવ્રતા કેટલી થાય? I બરાબર I1 I2 I3 ત્રણની બરાબર. અને કે નાના સાહેબ ઘણા બધા દળધારિત પદાર્થો છે, તો આ રીતે તમે સદિશ સરવાળો કરી શકો. જે રીતે બળનો સદિશ સરવાળો કરો છો તેવી જ રીતે તીવ્રતાનો પણ શું થાય? સદિશ સરવાળો થશે. અને કોઈ પણ પદાર્થની ગુરુત્વીય તીવ્રતા એ તેના કેન્દ્ર તરફ હશે, અંદરની તરફ. જો આ m1 ની તીવ્રતા કઈ તરફ છે? એના કેન્દ્ર તરફ જઈ રહી છે. તો એ તમને સાબિત કરીને અંદર આપેલું છે. હવે અંદર એક બીજો એક પોઈન્ટ નોટ કરેલો છે જે ખાસ નોંધજો કે જો અંતર ઇન્ફિનિટી હોય તો શું થશે? દાખલા તરીકે અંતર માટે હું કહી દઉં, અહીંયા r. જો r ઇન્ફાઇનાઇટ હોય તો તમને આ ભાગ દેખાય છે બેટા? જસ્ટ એક મિનિટ. ઓકે, જો r બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો તમે ગુરુત્વીય તીવ્રતા કઈ રીતે મેળવશો? તો આપણી જોડે છે આ સૂત્ર કે I બરાબર gm/r². તો ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર આવે, અને જ્યારે ભાગાકારમાં ઇન્ફાઇનાઇટ હોય તો I બરાબર શું થઈ જાય? 0. તો ગુરુત્વીય તીવ્રતા કેટલી થઈ? 0. ક્યાં 0 થઈ બેટા? અનંત અંતરે. કારણ કે અંતર કેવું છે? ઇન્ફાઇનાઇટ. તો I બરાબર શું થઈ જશે? 0. બીજું, કદાચ તમને કહ્યું છે કે તીવ્રતાનું મૂલ્ય પૃથ્વીની સપાટી ઉપર શોધવું હોય તો એના માટે કહ્યું છે કે કોઈ પણ m દળવાળા પદાર્થની ગુરુત્વીય તીવ્રતા અંદર તરફ હોય છે. એ તમે બધા સમજી જ ગયા કે અહીં આ તીવ્રતા હંમેશા કેવી તરફ હશે? અંદર તરફ હશે. એ ફાઇનલ છે. ઓકે, બીજું શું કહી શકાય? તો કે ગુરુત્વીય તીવ્રતા હંમેશા કેન્દ્ર તરફ તો હશે, પણ આપણે પૃથ્વીની સપાટી ઉપર શોધવી હોય તો તીવ્રતા તો r બરાબર r લઈ લો. રેડિયસ ઓફ અર્થ. તો આ સૂત્રની અંદર r બરાબર r મૂકો. તો I બરાબર gme/re². શું તમને આ સૂત્ર જોતા કઈ યાદ આવે છે? gme/re² શું થાય અથવા એનું મૂલ્ય કેટલું થાય? યાદ છે? એનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જેટલું થાય. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હતો? I બરાબર g થશે. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ આ બંને કેવા આવશે? સેમ જ આવશે. તો આ ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા વિશેની વાત થઈ ગઈ. નેક્સ્ટ થિયરી આપણે પછી લઈએ. પહેલા આ થિયરી ફરીથી સમજી લો કે તમારે બેટા ગુરુત્વીય તીવ્રતા શોધવી હોય તો કઈ રીતે શોધશો? તો સૌથી પહેલા ગુરુત્વીય ક્ષેત્ર સમજવાનું. કોઈ પણ પદાર્થની આજુબાજુ જેટલા વિસ્તારમાં એના ગુરુત્વાકર્ષી બળની અસર પ્રવર્તમાન હોય એને ગુરુત્વીય ક્ષેત્ર કહેવામાં આવે છે. એકમ દળ દીઠ લાગતા ગુરુત્વાકર્ષી બળને ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવશે. જેમ કે કેપિટલ M દળના પદાર્થથી r અંતરે સ્મોલ m દળનો પદાર્થ મૂકેલો છે તો પછી શું થશે? તો કે F બરાબર gmm/r². જે પરીક્ષણ વિદ્યુતભાર છે, પરીક્ષણ કરવા માટે આપણે જે વિદ્યુતભાર મૂક્યો છે એનું દળ છેદમાં લઈ જવાનું. તો F/m બરાબર gmm/r². અને અહીં I નું સૂત્ર તમને ક્રિએટ થઈ જશે. ચલો મગજમાં બેસશે. હવે I નું સૂત્ર તમને આવડી ગયું. I ના બે સૂત્રો થશે. એક F/m, બીજું gM/r². આ સૂત્રોમાં ખાસ કન્ફ્યુઝ થતા હોય છે છોકરાઓ કે આમ તો
બે સૂત્રો થઈ ગયા ને બેટા, I બરાબર F/n અને gm upon શું છે r². હવે જો આની અંદર આ જે કેપિટલ M છે આ સ્ત્રોત દળ છે કે જેના લીધે પૃથ્વીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, અને આ છે પરીક્ષણ દળ કે જેના પર એ બળ લાગે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે આ પરીક્ષણ દળ છે જ્યારે આ શું છે સ્ત્રોત દળ. ગુરુત્વીય તીવ્રતા એ સદિશ રાશિ છે, એ હંમેશા પદાર્થના કેન્દ્ર તરફ લાગતી હશે અથવા ગુરુત્વીય કેન્દ્ર તરફ લાગે. એક કરતા વધારે તીવ્રતાનો તમારે સરવાળો કરવો હોય તો તમે સદિશ સરવાળાની મદદ લઈ શકો છો. જો અનંત અંતરે તમે જાઓ તો ગુરુત્વીય તીવ્રતા 0 મળશે, કારણ કે r ઇન્ફાઇનાઇટ હોય તો I 0 થઈ જાય. એના પછી તમને કદાચ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ શોધવાનું કહ્યું હોય તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ નહીં, ગુરુત્વીય તીવ્રતા. તો ગુરુત્વીય તીવ્રતા તમને ખ્યાલ છે I બરાબર gm/r². પૃથ્વીની સપાટી ઉપર કીધું હોય r બરાબર r મૂકી દો તો I બરાબર gme/re², જેને ગુરુત્વ પ્રવેગ g કહેવામાં આવશે. તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ આ બંને સમાન મળે છે. ચલો ખ્યાલ આવી જશે, દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડશે. તો સૌથી પહેલા આ 10 નંબરની થિયરી ક્લિયર કરો, 9મા નંબરની, એના પછી આપણે 10મા નંબરની થિયરી પર જઈએ. ચલો દરેક જણ કમ્પ્લીટ કરે. ચલો વિડિયો સ્ટોપ કરી અને તમે ક્લિયર કરી લીધો છે. હવે બેટા એક આપણે બે પદાર્થો મૂકેલા હોય, એક પદાર્થનું દળ m1, બીજા પદાર્થનું દળ m2, અને આ બે પદાર્થો વચ્ચે કોઈ એવું બિંદુ છે કે જ્યાં ગુરુત્વીય તીવ્રતા 0 છે, ત્યાં ગુરુત્વીય તીવ્રતા શું છે 0. તો એ પદાર્થ માટે જરૂરી સૂત્રો તારવવાના છે, અને એ હશે તમારી થિયરી નંબર 10 કે ડિસ્ટન્સ કેટલું થશે. એ ડિસ્ટન્સ માટેનું સૂત્ર આપણે તારવવાનું છે, જે નીટ માટે પણ ખૂબ ઉપયોગી છે અને એના દાખલા તમે સરળતાથી સોલ્વ કરી શકો. એના માટે એ સૂત્રની તારવણી આપણે કરીશું. ચલો તો પહેલા તમે પ્રશ્ન વાંચી લો, એના પછીનો જ્યારે પણ લેક્ચર જોતા હોય તો ઝેરોક્સ પાછળ લઈ બેસવાનું અને પાછળ લઈ બેસી અને પછી વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની. ચલો આવડશે. ઓકે, પ્રશ્નમાં એવું કીધું છે કે કોઈ પણ બે m1 અને m2 વચ્ચે તીવ્રતા બિંદુ 0 હોય તો જરૂરી સૂત્ર તારો. ચલો વધ્યા આગળ. બે પદાર્થો આપણે લઈએ, એક m1 દળનો પદાર્થ લઈએ અને બીજો m2 દળનો પદાર્થ લઈએ, અને આ બે પદાર્થ વચ્ચે અંતર છે d. ઓકે, ચલો બે m1 અને m2 દળ, તમારા અંદર બધું લખેલું છે એટલે હું લખતો નથી, વધારે ખોટો સમય જાય અને આપણે ડાયરેક્ટ ઇક્વેશન ઉપર જઈએ.
બાકી પછી હું વાંચીશ એટલે તમને ખબર પડી જશે. બેઝિક છે ક્લિયર કરી દઈએ. એક m1 અને બીજા m2 દળનો પદાર્થ છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડિસ્ટન્સ d છે. અને કોઈ એક બિંદુએ તીવ્રતા 0 છે. તો આપણે એક બિંદુ ધારી લઈએ કે દાખલા તરીકે આ બિંદુ છે કે જ્યાં તીવ્રતા 0 છે. તો આ ડિસ્ટન્સ થઈ ગયું x અને આ ડિસ્ટન્સ થઈ ગયું d - x. ઓકે, તો આ બિંદુએ આપણે p બિંદુએ તીવ્રતા 0 છે. તો p બિંદુએ આપણે એક કામ કરીએ, બંનેની આપણે ગુરુત્વીય તીવ્રતા શોધીએ. પહેલા પદાર્થના કારણે I1 શોધીએ અને બીજા પદાર્થના કારણે શોધીએ I2. ઓકે, તો પહેલા પદાર્થની p બિંદુએ તીવ્રતા કઈ તરફ થાય? તો હમણાં જ તમને સૂચવ્યું કે જે પદાર્થની તીવ્રતા શોધો છો એના કેન્દ્ર તરફ થાય. તો આની તીવ્રતા થશે I1, જે એના કેન્દ્ર તરફ હશે. અહીં હશે I2 અને p બિંદુએ તીવ્રતા 0 થવાની છે. એટલે I1 અને I2 બંનેનો સરવાળો કેટલો થશે? 0. તો પહેલા બિંદુએ અને બીજા બિંદુએ કુલ તીવ્રતા થઈ જાય 0. તો I1 કેટલા થશે? સૂત્ર હમણાં મેં આપી દીધું, Gm/r². તો Gm1 સ્મોલ m1 છે, Gm1 અપોન આ અંતર છે x. તો શું આવશે? x2. પણ p બિંદુએ જો આ બાજુના ધન અંતર ગણીએ તો આ બાજુના ઋણ આવે એટલે અહીં આવશે માઈનસ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. I2 માટે તો Gm2 ભાગ્યા d - x. આ તો બધાને ખબર પડી ગઈ છે કે આ x હોય આટલું કેટલું હોય? d - x. ધોરણ 11 માં છો એટલું તમે જાણો. આને જમણી બાજુ લઈ જાઓ તો કેલ્ક્યુલેશન કેવી થશે કે Gm2 d - x². Gm1 અપોન શું આવશે? x². G કેન્સલ. તો અહીં સૂત્ર આવું મળે છે, m2 d - x² બરાબર m1 ભાગ્યા x². એક કામ કરીએ આપણે, આ x² અહીં લાવીએ, m2 સામે લઈ જઈએ તો શું થશે? તો કે x² ભાગ્યા d - x² બરાબર m1 ભાગ્યા m2. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તો √m1 ભાગ્યા √m2. આ બંનેનું વર્ગમૂળ કાઢીએ તો x ભાગ્યા d - x. ગુણાકારમાં લઈ જઈએ તો m1 d - x x √m2. ચોકડી ગુણાકાર કર્યો, બધાને ખબર હશે ચોકડી ગુણાકાર કઈ રીતે થાય. આ અંદર કૌંસ છોડો તો √m1 d - √m1 x √m2. આને જમણી બાજુ લઈ જાઓ તો √m1 d x √m2 પ્લસ x √m1. એક કામ કરીએ, આ બંનેમાંથી x કોમન લઈ લઈએ તો √m2 પ્લસ √m1 આવશે. આ ભાગાકારમાં લાવી દઈએ તો x બરાબર √m1d ભાગ્યા આને ભાગાકારમાં લાવી દઈએ તો √m1 √m2 થાય. એટલે કે x નું સૂત્ર સરળતાથી તમારે યાદ રાખવું હોય તો તમે આવું કહી શકો કે √m1 √m2 કૌંસની બહાર d અને આ √m1. ઓકે, એક આ સૂત્ર મળ્યું, પણ આ કયું અંતર મળ્યું મને? x અંતર મળ્યું. એટલે કે p બિંદુથી
પ્રથમ પદાર્થના કેન્દ્ર સુધી મારે d - x જોઈતું હોય તો d - x તમે ડાયરેક્ટ પણ કહી શકો કે d - x બરાબર અથવા તો d બરાબર સીધું તમારે સાબિત કરી દેવાનું કેલ્ક્યુલેશન ઘણી લાંબી થશે બીજી વાર અહીંથી આપણે કરીએ કે √m1 છે તો હવે શું આવશે √m2 √m1 +√m2 અને ઈટુ શું આવશે d એક જ ઝેરોક્ષમાં ચેક કરી લેજો કે બંને સૂત્રો ઇક્વલ છે કે કોઈ ભૂલચૂક છે જોઈ લો જરા x1 x બરાબર છે √m1 ઓકે d બરાબર છે √m2 ઓકે ફાઇન બરાબર છે ઝેરોક્ષમાં બરાબર છે અહીં પણ બરાબર છે તો બેટા જો આ જે સૂત્રો છે x અને d ના એ કઈ રીતે તમારે યાદ રાખવાના તો યાદ એ રીતે રાખવાના કે જો કોઈ બે પદાર્થ આપી દીધા હોય એક m1 દળનો છે અને બીજો m2 દળનો છે અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપી દીધું દાખલા તરીકે ડિસ્ટન્સ છે 50 મીટર કેટલું ડિસ્ટન્સ છે 50 મીટર તમને અહીં કહી દીધું કે m1 બરાબર 25 કિલોગ્રામ અને m2 બરાબર 16 કિલોગ્રામ અને બંને વચ્ચેનું અંતર છે 50 મીટર બરાબર તો કયા બિંદુએ આ x આપેલા છે ને d - x છે આ જે ડિસ્ટન્સ કદાચ અંદર ઝેરોક્ષમાં જોઈ લેજો d - x છે બીજા નંબરના સમીકરણમાં જોઈ લેજો અહીં x નહીં હોય અહીં d - x છે d - x એટલે આ બીજું અંતર એકા છે તો અહીંથી કેટલા અંતરે તીવ્રતા શૂન્ય થાય ફરીથી મારો પ્રશ્ન સાંભળી લેજો એક m1 50 કિલોગ્રામ છે બીજો m2 16 કિલોગ્રામ છે અને આ બંને પદાર્થો એકબીજાથી 50 મીટર અંતરે છે તો કયા અંતરે પૃથ્વી તીવ્રતા શૂન્ય થશે તો આપણે શું શોધી લો પહેલા બિંદુથી અંતર શોધીએ આને m1 કીધું આને શું કીધું m2 કઈ રીતે શોધશો અહીંથી આપણે શોધીએ છીએ i1 બરાબર કે પહેલા પદાર્થને લીધે તીવ્રતા માટે તો ડિસ્ટન્સ કેટલું થશે x બરાબર પહેલા બંને પદાર્થોનું વર્ગમૂળ તો √25 +√16 ઓકે ચલો ડિસ્ટન્સ કેટલું આપ્યું છે 50 હવે તમારે આટલું તો ફાઇનલ આવશે જો આ પદાર્થથી અંતર શોધવાનું હોય એટલે કે તમારે આ ડિસ્ટન્સ શોધવું હોય તો એનું વર્ગમૂળ આવશે આ ડિસ્ટન્સ શોધવું હોય તો એનું વર્ગમૂળ આવશે જેમ કે આ x શોધવા હોય તો m1 નું વર્ગમૂળ લેવાનું x શોધવા માટે તમે અંદર જ જોઈ લેજો x શોધવાના હશે જ્યારે x શોધવાના હોય તો x કઈ તરફ હતા એ જોઈ લો x m1 થી અંતર હતા તો ઉપર વર્ગમૂળ કોનું આવે m1 તો m1 નું વર્ગમૂળ આવશે એટલે રૂટ શું આવશે 25 સાદું રૂપ આપી દેશો જાતે અંશ આવે 5 આનું વર્ગમૂળ 5 ને 4 અને 5 ને 4 કેટલા થઈ જાય 9 ઉપર ગુણાકારમાં આવશે 50 પાયો 25 25 ભાગ્યા 9 ની જગ્યાએ 10 ગણો તો બહુ 25 જેવું થાય 24 પોઈન્ટ સમથિંગ કે જે કેલ્ક્યુલેશન આવતી હોય કરીને મૂકી દેજો તો આ રીતે તમે ડિસ્ટન્સ શોધી શકો હંમેશા કોઈ તીવ્રતાનું બિંદુ શોધવાનું આવે તો પહેલા બંને પદાર્થોનું વર્ગમૂળ કરી દેવાનું કુલ ડિસ્ટન્સ મૂકી દેવાનું અને પછી જેનાથી અંતર માપવું હોય એનું જ વર્ગમૂળ કરવાનું જો હું આ અંતર માપતો હોય આટલું અંતર d - x તો આ સૂત્રમાં શું ડિફરન્સ આવે કે d - x બરાબર નીચેનું તો બરોબર જ આવે એનું એ જ હોય પણ d - x માપું છું તો d - x કયા દળથી અંતર છે m2 થી અંતર હોય તો એ ડિસ્ટન્સ d - x આવે અને ઉપર અંશમાં વર્ગમૂળ 16 આવે એટલે અહીં આવી જાય 16 ચલો મગજમાં બેસશે તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો તમારે થિયરીમાં આ દાખલો લખવાનો નથી બરાબર દાખલા ઓલરેડી પાછળ આવશે એટલે અત્યારે આપણે ખાલી થિયરી પોર્શન છે તો એ જ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેવાનું ચલો મગજમાં બેસશે તો સૌથી પહેલા ગુરુત્વીય તીવ્રતાની થિયરી તમે વ્યવસ્થિત રીતે કરી લો ચલો m1 અને m2 દળના બે પદાર્થો માટે
કોઈ વચ્ચે ગુરુત્વીય તીવ્રતા શૂન્ય હોય તો એના માટેના બે સૂત્રો તમે તૈયાર કરી લો, પછી બેટા આપણે આગળ વધીએ. ચાલો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કે જે ગુરુત્વીય તીવ્રતાની અંદર આકારોના આધારે તમે કયા આકારની કેવી ગુરુત્વીય તીવ્રતા થશે એના ઉપર ચર્ચા કરી લઈએ. બરાબર છે? તો સૌથી પહેલા આપણે નિયમિત ઘન ગોળો લેવાનો છે. કેવો આકાર છે, કેવા પરિમાણ છે, એના આધારે ગુરુત્વીય તીવ્રતા તૈયાર કરવાની. હમણાં જ તમને અહીં જ તૈયાર થઈ જશે લાઈવ લેક્ચર ની અંદર. બરાબર? એટલે ખાસ કરીને વ્યવસ્થિત સાંભળો તો હાલ જ 2-3 મિનિટમાં તમારા ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. ચલો બેટા, જ્યારે r ત્રિજ્યાનો ગોળો હોય તો ગુરુત્વીય તીવ્રતા ક્યાં કેટલી થાય? તો 3 જગ્યા હશે. એક r ગ્રેટર ધેન r, r ગ્રેટર ધેન r એટલે કે ગોળાની સપાટીની બહાર. બરાબર? ગોળાની સપાટીથી કોઈ બિંદુ બહાર આવેલું હોય અહીંયા, તો ત્યાં તીવ્રતા કેટલી થાય? r બરાબર r ઉપર, અને r થી આપણે અંદર આવીએ તો કેટલી થાય? તો અહીં લખેલું છે કે I બરાબર gm/r². જે પહેલા નોર્મલ સૂત્ર હતું એનું એ છે. એટલે કે I એ ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. ઓકે? તો જેમ જેમ ત્રિજ્યા વધશે એમ તીવ્રતા ઘટશે. તો અહીંથી જોઈ લો, આ ગ્રાફ 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે. આ એની સપાટી ઉપર એટલે કે r બરાબર r, આ ત્રિજ્યા કરતા નાનો હોય ત્યારે, જ્યારે ત્રિજ્યા કરતા તમે ઓછા અંતરે આવો ત્યારે, અને ત્રિજ્યા કરતા વધુ અંતરે, તો r ગ્રેટર ધેન r માટે એટલે કે સ્મોલ r એ ત્રિજ્યા કરતા મોટી હોય ત્યારે I કેટલો થાય? તો I માટે આપણે કહી શકીએ કે જેમ જેમ અંતર વધે એમ તીવ્રતા ઘટે. તો આ આલેખ તમે જોઈ શકો છો કે અહીંથી જેમ અંતર વધી રહ્યું છે એમ આ તીવ્રતા ઘટી રહી છે. r બરાબર r માટે તીવ્રતા I બરાબર gm/r², એટલે અહીં આવશે. ચલો ક્લિયર થઈ જાય કે સપાટી ઉપર થઈ ગયું. હવે જો નાની હોય તો નાનાની અંદર તમને કહેલું છે gm/r. બરાબર? અંદર કદાચ લખેલું પણ હશે, અહીં છે r. એટલે કે આ I ચલે છે r આવે. અંદર હોય તો જોઈ લેજો એક વખત. તો તમારી જોડે હશે ઝેરોક્સ, એની અંદર પહેલા નંબર મુદ્દો છે. સુધારો બીજો હોય કઈ તો કરી દેજો. I ચલે છે જે કેપિટલ R ત્યાં લખ્યો છે ને ત્યાં શું આવે? સ્મોલ r. જેમ ત્રિજ્યા વધે એમ I વધશે. એટલે અહીં જોઈ લો, આ ભાગ અંદરનો છે. કદાચ મારે ટીપમાં દર્શાવું તો કહી શકું, આ ભાગ ગોળાની અંદર છે, આ ભાગ સપાટી પર છે, અને આ ભાગ સપાટીની બહાર છે. થઈ જાય? આ સપાટીની અંદરનો ભાગ, આ સપાટી પર, આ સપાટીની બહાર. ચલો ક્લિયર? તો સપાટીની અંદર જ્યારે તમે કેન્દ્રથી સપાટી ઉપર જાઓ તો ગુરુત્વીય તીવ્રતા વધતી જાય છે. કોના અનુસાર? I ચલે છે r અનુસાર. જેમ જેમ ત્રિજ્યા વધશે ગોળાની, અથવા તમે સપાટી તરફ જશો એમ તીવ્રતા વધશે. વધતી મેક્સિમમ કેટલી થાય? તો મેક્સિમમ થશે I બરાબર gm/r². ત્યારબાદ જેમ તમે ત્રિજ્યા વધારશો એટલે કે વધુ અંતરે જશો એમ તીવ્રતા r² અનુસાર ઘટશે. તો તમારે ત્રણેય માટે સૂત્રો યાદ રાખવાના. ગોળાની અંદર I બરાબર gm/r/r², r3. I બરાબર gm/r/r²,
ઓકે, સપાટી પર I બરાબર gm/r², ગોળાની બહાર r અંતરે તો I બરાબર gm/r². થઈ જાય ત્રણે ત્રણ ફોર્મ્યુલા. આ કોના માટે છે? ઘન ગોળા માટે. ઓકે, ચલો કવચ માટે કે કોઈ ગોળાકાર કવચ આપેલું હોય તો એના માટે શું થશે? તો કવચની પહેલા તો અંદર વાત કરી દઈએ કે કવચના અંદરના ભાગમાં I બરાબર 0. તો અહીં તમે જોઈ લો, એ આટલો ભાગ છે, આ જે રેડ લાઈન વાળું આ બધો કવચની અંદર છે. તો અહીં ક્યાંય તીવ્રતા હશે નહીં, એટલે અહીં બધે I બરાબર શું થઈ જાય? 0. ગોળીય કવચની અંદરના ભાગમાં ગુરુત્વીય તીવ્રતા I બરાબર 0 થશે. ચલો મગજમાં બેસશે. ઓકે, નેક્સ્ટ, કવચની સપાટી પર કે કવચની સપાટી પર ત્રિજ્યા કેટલી થાય? તો ત્યાં સ્મોલ r બરાબર કેપિટલ R, અને આપણને સૂત્ર આવડે છે I બરાબર gm/r². ઓકે, ચલો સપાટીની બહાર, તો સપાટીની બહાર તો તમને ખબર જ છે, આ બંને જોઈ લો, સેમ સૂત્રો છે, I બરાબર gm/r². તો બેટા એવું ના કહી શકાય કે નિયમિત ગોળો, નિયમિત ગોળીય કવચ અને નિયમિત ગોળો સપાટીની બહાર I બરાબર gm/r², સપાટી પર I બરાબર gm/r². ઓકે, અંદર કવચમાં 0, જ્યારે ગોળીય ઘન ગોળો હોય તો I બરાબર gm/r3. એટલે આ પોર્શન પૂરો થઈ જાય, તરત જ યાદ રહી જાય. ચલો ક્લિયર થશે. આલેખ બંનેનો જોઈ લો, બહારની માટે સેમ છે, બહાર માટે આલેખ સેમ છે. આટલો ભાગ જો સેમ, આ ભાગ જો સેમ. ઓકે, સપાટી પર બંને માટે સેમ છે. અહીં આગળ અંદર અહીં સુરેખાકાર છે. સુરેખાકાર એટલા માટે છે કારણ કે I ચલે છે r છે, જેમ જેમ r વધશે એમ I વધશે. અને અહીં એટલે કે અહીં એટલે ગોળીય કવચ માટે, ગોળીય કવચ માટે I આવશે 0 અંદરના ભાગમાં. હો, ચલો નેક્સ્ટ સેશનમાં આગળ વધીએ. નિયમિત વર્તુળાકાર રિંગ. હવે આવી ગઈ રિંગ. આ કવચ હતું, આ ગોળો હતો, ગોળો ઘન ગોળો, ત્યારબાદ કવચ, ત્યારબાદ રિંગ. કણોના તંત્રના ડાયનેમિક્સની અંદર તમે બધા આકારો ભણી ગયા છો. હવે રિંગ આવી ગઈ, તો રિંગની ત્રિજ્યા કેટલી છે? અહીં કીધું છે r બરાબર a, ત્રિજ્યા છે a, અને રિંગથી કેટલા અંતરે આપણે શોધ્યું છે I ઇન્ટેન્સિટી, એટલે કે ગુરુત્વીય તીવ્રતા. તો ગુરુત્વીય તીવ્રતા r અંતરે શોધવી છે, તો રિંગના અક્ષ પર, અક્ષ એટલે આ ભાગ અક્ષ થશે, કે રિંગના અક્ષ પર ગુરુત્વીય તીવ્રતા I બરાબર gmr, આ r છે, ખાસ ધ્યાન રાખીએ, આ રીતે આ gmr/a² + r² ની 3/2 ઘાત. તો રિંગ ઉપર યાદ રહી જશે, રિંગના અક્ષ પર ગુરુત્વીય તીવ્રતા I બરાબર gmr/r² + a² ની 3/2 ઘાત. ઓકે, રિંગના કેન્દ્ર ઉપર r બરાબર 0, કારણ કે આ બહારનું બિંદુ છે r અંતરે, એ ધીમે ધીમે ઘટાડતા સ્મોલ r બરાબર તમે શું કરી દો? 0 કરી દો. તો એ સ્મોલ r જો 0 થઈ જાય ને, તો સ્મોલ r 0 મૂકો. જ્યારે 0 મૂકશો ને, હું થોડો સ્ટેપ કરી આપું તમને, એટલે મગજમાં બેસે તમને. સ્ટેપ કરવાની જરૂર જ નથી બેટા. એ આ r0 છે, તો r0 એટલે ઉપરનો ભાગ આખો 0, તો I બરાબર થઈ જાય 0. ચલો મગજમાં બેસશે, ક્લિયર થશે. ચલો હવે તકતી છે. તકતી તમને બધાને ખબર જ હશે. આ રિંગ હતી, રિંગમાં વચ્ચેનો ભાગ ગોળો હશે, જ્યારે તકતી એકદમ સમતલ સપાટી હશે. તો એ ત્રિજ્યાની તકતી છે, અહીં એ ત્રિજ્યાની રિંગ હતી. એ ત્રિજ્યાની તકતીથી r અંતરે તમારે ઇન્ટેન્સિટી શોધવી છે. તો
કેટલી થશે ગુરુત્વીય તીવ્રતા 2gmr/a² કૌંસમાં 1/r - 1/r² + a². સૂત્રો સ્પષ્ટ ભાષામાં કહી દઉં, ગોખવાના જ છે, બરાબર, સાબિતી આપણે આપવાની નથી. ચલો હવે આપણે કહી શકીએ કે અહીંથી કદાચ આમાંથી તમે r કોમન લઈ લો. તમને થોડી સમજૂતી આપી દી, જો તમારે ક્લિયર કરવી હોય તો એક કામ કરીએ, આમાંથી r કોમન લઈ લો. તો r કોમન લેશો તો i બરાબર શું થશે 2gm upon આ r કોમન લઈ લીધા તો શું આવશે a² r કોમન લઈ લીધા વધે શું 1 અંશમાં r upon √r² પ્લસ શું આવશે a². તમને ભાગ દેખાય છે? જસ્ટ એક મિનિટ ખાલી મિત્રો. હા, એ ભાગ તમારે કટ થઈ જાય છે. તો એક કામ કરીએ, અહીં નીચે લખી દઈએ. ઓકે, અહીં હું સાદું રૂપ જ આપી દઉં એટલે તમને ખબર પડી જાય. અહીં આગળ ચલો સાદું રૂપ આપી દઈએ. આમાંથી r કોમન લેજો બેટા, 2gmr upon a²r. r કોમન લે 1 માઈનસ અંશમાં આવશે r √r² + a². ઓકે, r કેન્સલ તો i બરાબર 2gm upon a². અને અહીં તમે જોઈ શકો કે આ r છે, આ a છે, તો આ ભાગ થાય a² + r². તો cos θ બરાબર શું થાય? પાપા ભાગ્યા કોણ, કારણ કે આ કાટખૂણો થાય. તો આમાં તમે લખી શકો કે cos θ બરાબર પાપા r છે ભાગ્યા √a² + r². તો અહીં મૂકી દઈએ 1 માઈનસ r upon √r² + a². તો 1 માઈનસ cos θ. ચલો થઈ ગયું, i બરાબર 2gm upon a², 1 માઈનસ cos θ. બીજું કોઈ કેલ્ક્યુલેટ કરવાનું કહ્યું છે? ઓકે, અક્ષ ઉપર કીધું છે કે ભાઈ અક્ષના કેન્દ્ર ઉપર જાઓ, એટલે કે r ઘટાડીને કરી દો 0. r કેટલો કરી દો ઘટાડીને 0. તો અહીં જોઈ લો, r 0 કરી દો બેટા. r શું કરી દો 0. અંદર પણ ગણતરી કરીને આપી છે કે ભાઈ અક્ષના કેન્દ્ર ઉપર i કેટલા થઈ જશે 0. એટલે કે અહીં આગળ તમારે i શોધવો હોય તો i બરાબર થઈ જાય 0. ચલો મગજમાં બેસશે, ક્લિયર થશે. એક વખત તમે મનમાં વ્યવસ્થિત રીતે જોઈ લો સૂત્રો. ફરીથી હું રિવાઇઝ કરાવું છું. ચલો ધ્યાન રાખો, દરેક વિદ્યાર્થી મિત્ર આપા ધ્યાન રાખો ફટાફટ. સૌથી પહેલા આપણે ઘન ગોળો લઈ લઈએ. રિવાઇઝ કરતા જાઓ મગજમાં કે સાહેબ ઘન ગોળો. તો ઘન ગોળાની અંદર તમે શું કરશો તો કે સૌથી પહેલા સાહેબ કેન્દ્ર ઉપર જોઈએ, અહીંયા કે અંદરના ભાગ. તો અંદરના ભાગમાં શું થાય? i બરાબર gmr/r³. ઓકે, r મેચ કરી દેજો. ઉપર સ્મોલ r છે, નીચે કેપિટલ r છે. ચલો સ્પીડ નથી પડતી ને મિત્રો? ઓલ ક્લિયર? સપાટી પર i બરાબર gm/r². સપાટીની બહારના ભાગમાં, તો બહારના ભાગમાં સ્મોલ r આવશે, કારણ કે અંતર આપણે સ્મોલ r લઈએ છીએ. i બરાબર gm/r². નેક્સ્ટ અહીં ગોળાકાર કવચ માટે. તો ગોળાકાર કવચ માટે સેમ ટુ સેમ પેટર્ન જ છે, ખાલી અંદર 0 આવે. બાકી સપાટી ઉપર i બરાબર gm/r², સપાટીની બહારના ભાગમાં i બરાબર gm/r². સૂત્રો બંને એક જ છે. અહીં આવી જાઓ રિંગ માટે. રિંગ માટે i બરાબર gmr/√a² + r² ની 3/2 દર. અને કેન્દ્ર ઉપર જોઈતું હોય સ્મોલ r 0 થઈ જાય, એટલે i બરાબર 0 થઈ જાય. અહીં શક્તિ માટે તો i બરાબર 2gmr/a², કૌંસની અંદર 1/r - 1/√r² + a². અને cos θ વાળો સૂત્ર લખવું હોય તો r કોમન કાઢો, r કેન્સલ થઈ જશે. અહીંથી વધશે શું 2gm/a², કૌંસમાં 1 - cos θ. અને કેન્દ્ર ઉપર થઈ જાય ઇન્ટેન્સિટી 0. ચલો મગજમાં બેસશે. આના આ સૂત્રો તમારે પાછળ ગુરુત્વીય સ્થિતિમાન માટે આવશે, સેમ ટુ સેમ પેટર્ન. બરાબર, પેજ નંબર 25 ઉપર હશે. હા,
પેજ નંબર 25 ઉપર સેમ ટુ સેમ છે, તમે જોઈ લેજો. હા, કોઈ જ ફેરફાર એમાં કરેલો હશે નહીં. હા, પણ આપણે એ સૂત્રો પણ સાબિત કરીશું. ગુરુત્વીય તીવ્રતા ઉપરથી ગુરુત્વીય પ્રવેગના સૂત્રો, ગુરુત્વીય તીવ્રતા પરથી ગુરુત્વીય સ્થિતિમાનના સૂત્રો આગળ આવશે. પણ પહેલા આપણે ગુરુત્વીય સ્થિતિમાનનો અભ્યાસ કરવો પડે, પછી ગુરુત્વીય સ્થિતિમાનના સૂત્રોની વાત કરીશું. તો સૌથી પહેલા તમે પેજ નંબર 22 સુધી ક્લિયર કરજો, તૈયાર કરજો, પછી આપણે આગળ વધીએ. ચાલો. ચલો, તો આ બાબતો તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો. ખાસ કરીને નીટના જે દાખલા આવે છે એની અંદર આ સૂત્રો કામમાં લાગશે. ચલો, હવે એના પછી આપણે ગુરુત્વીય સ્થિતિમાન જે છે એના માટેની ચર્ચા કરવાની છે, જે આ ચેપ્ટરની ખૂબ અગત્યની થિયરી કહી શકાય. કારણ કે ગુરુત્વીય સ્થિતિમાન મોટા ભાગના દાખલાઓની અંદર કામ આવતું હોય છે. બરાબર? ચલો, ક્વેશ્ચન નંબર 11. પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર ધારો. તો બેટા, ગુરુત્વીય સ્થિતિમાન કઈ રીતે તમે સાબિત કરી શકો છો? તો એમાં કરવાનું શું છે કે સૌથી પહેલા જે પૃથ્વીનો ગોળો છે એનાથી અમુક અંતરે, એટલે કે r અંતરે કોઈ દળ હશે, તો દળધારિત પદાર્થ હશે, અને એ દળધારિત પદાર્થને આપણે પૃથ્વીના ગુરુત્વાક્ષેત્રની અંદર લાવવા માટે જે કાર્ય કરવું પડશે એ કાર્યને જ કહેવામાં આવશે ગુરુત્વીય સ્થિતિમાન. એટલે તમને અંદર લખીને પણ આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્મોલ અંતરનો પદાર્થ છે જે કેટલા અંતરે છે, r જેટલા અંતરે, અને એને આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર લાવવાનો છે. અને તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે, તો એ આપણે સાબિત કરી દઈએ. ચાલો, તમને અંદર આકૃતિ આપેલી છે. યામાસ પદ્ધતિ x, y અને z, અને એનાથી r અંતરે કોઈ p બિંદુ છે, અને p બિંદુએ dr જેટલો સ્થાન સદિશ છે, કે જે સ્થાન સદિશની દિશા દર્શાવે છે, જેને આપણે હમણાં એકમ સદિશ તરીકે પણ લઈશું, કેરેટ r તરીકે. તમને જે લખાણ આપ્યું છે તમે જોઈ લેજો એક વખત, એટલે મારે લખવું ન પડે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીથી કેટલા અંતરે, r અંતરે આવેલો કોઈ કણ છે જેના માટે સ્થાન સદિશ દર્શાવેલો છે OP, અને આ OP સ્થાન સદિશ માટે કન્ડિશન છે કે r જે છે એ r OP કરતા, અથવા તો પૃથ્વીની ત્રિજ્યા છે રેડિયસ ઓફ અર્થ કરતા મોટો છે. એ તમને અંદર કન્ડિશન આપેલી છે. હવે અહીંથી મુદ્દાની વાત ચાલુ થાય કે આ p બિંદુએ કોઈ એક એકમ દળ ધરાવતો કણ છે અહીંયા, જેને આપણે સ્મોલ m કહી દઈએ, અને એક એકમ દળ ધરાવે છે. કદાચ અંદરનું વર્ણન ન લખવું હોય, તમારી જાતે વર્ણન લખવું તો પણ લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ m દળના પદાર્થને r અંતરે મૂકેલ છે, જેનું સ્થાન સદિશ OP બરાબર
સદિશ r થાય આ એકમ દળ દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ હવે જો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર તમને અંદર પણ આપેલું છે F બરાબર અને તમે જાણો છો મિત્રો કે F બરાબર શું થાય તો F બરાબર G m અથવા G m1 m2 r2 તો અહીં તમારી જોડે બે પદાર્થો છે એક માસ ઓફ અર્થ અને બીજો સ્મોલ m દળનો પદાર્થ તો આના માટે તમે ઇક્વેશન જાતે લખી શકશો અંદર તમને કદાચ સમીકરણ દર્શાવેલું પણ છે કે F બરાબર -GME m ની જગ્યાએ લીધેલું છે 1 અને ડિસ્ટન્સ લીધેલું છે r તો એના માટે આપણે ઇક્વેશન લખી દઈએ કે F બરાબર GME 1/r2 આ ફક્ત ને ફક્ત મેં મૂલ્ય લખ્યું છે હવે દિશા માટે અંદર સૂચવેલું છે કે દિશા કઈ રીતે તો કે ગુરુત્વાકર્ષણ બળ લાગતું કઈ દિશામાં હશે તો જો કેરેટ r આ દિશામાં છે જ્યારે આ પદાર્થ ઉપર આકર્ષણ બળ આ દિશામાં લાગતું હશે એટલે કે કેરેટ r ની વિરુદ્ધ દિશામાં તો જો તમે સદિશ મૂકો તો F બરાબર શું થાય F બરાબર -GME 1/r2 અને આ કેરેટ r છે આ 1 એટલા માટે કારણ કે આ જે દળ છે એ m બરાબર કેટલા લીધેલા છે 1 એકમ ચલો સાદુરૂપ આપો સાદુરૂપના અંતે આપણે કહી શકીએ કે સદિશ F બરાબર -GM/r2 અને કેરેટ r આ થઈ ગયું સદિશ F ચલો નેક્સ્ટ સેશનમાં આપણે શું કહી શકીએ કે સાહેબ આ તો આપણે બળ શોધ્યું તમારે શું શોધવાનું છે કે આ પદાર્થને એટલે કે સ્મોલ m દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે તો કાર્યનું સૂત્ર તમને આપ્યું છે dw બરાબર F ડોટ શું છે dr અહીં આપણે કહી દઈએ કે આ dr જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય dw બરાબર તો કાર્યનું તમે કાર્ય બીજા પાવર ભણી ગયા છો ચેપ્ટર એમાં કાર્ય બરાબર સૂક્ષ્મ કાર્ય કરવું તો આપણે તમને કહીએ છીએ કે બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર બળ અહીં છે કેટલું છે બળ F તો અહીં આપણે મૂકી દો F ગુણ્યા અતિ સૂક્ષ્મ કાર્ય dr ચલો અંદર ખાસ સુધારે જો કોઈ ભૂલ ચૂક હોય તો સુધારતા રહેજો F બરાબર તમને વેલ્યુ અહીં આપી દીધી કેટલી છે -GME/r2 કેરેટ r અને dr ની જગ્યાએ તમને વેલ્યુ મૂકી છે કે આ સદિશ dr છે પણ સદિશ dr ને કદાચ તમારે મૂલ્યમાં દર્શાવવું હોય તો dr ગુણ્યા શું થાય કેરેટ r તો આ બંને ની અંદર કેરેટ r ગુણ્યા કેરેટ r કરો તો એ શું થઈ જશે 1 કારણ કે કેરેટ r ગુણ્યા કેરેટ r બે એકમ સદિશ I ડોટ I 1 j ડોટ j 1 તો r ડોટ r શું થઈ જાય 1 તો અહીં મૂકી દો વેલ્યુ -GME/r2 dr અને અહીં શું આવશે કેરેટ r ડોટ કેરેટ r જે હશે dw ઓકે ચલો તો dw બાદ શું થશે કેરેટ r ડોટ કેરેટ r તો કેટલા થઈ ગયા 1 ત્યારબાદ આ r2 ને dr m ના m રહેશે આ તમને મળ્યું છે બેટા સૂક્ષ્મ કાર્ય પણ તમારે તો કેટલા અંતરે લાવવાનો છે તો કે અનંત અંતરેથી r અંતરે લાવવાનો છે એટલા માટે અંદર લખેલું છે જો કે પૃથ્વીથી r અંતરે રહેલા પદાર્થને અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય કે આ પૃથ્વીથી r અંતરે જે પદાર્થ છે એને આપણે અનંત અંતરે લઈ જઈએ છીએ અથવા અનંત અંતરેથી r અંતરે લાવો છો તો કેટલું કાર્ય કરવું પડે તો અહીં આપણે લખી દઈએ કે પૃથ્વીથી
અંતરે રહેલા પૃથ્વીના કેન્દ્રથી લખીએ આમ સ્પષ્ટ લખવું હોય ને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા m દળના પદાર્થને અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો w બરાબર સંકલનની અંદર dw અને r થી ક્યાં લઈ જવું છે ઇનફાઇનાઇટ અંતર અંદર લિમિટ પણ તમને મૂકેલી છે r થી ઇનફાઇનાઇટ અને dw નું સૂત્ર મૂકી દો કે r થી ઇનફાઇનાઇટ dw minus g me upon r square into dr આ કોની વેલ્યુ મૂકી તમે dw ની આમાંથી શું અચળ નીકળશે તો minus gme અચળ નીકળશે 1 upon r square m ના m રહેશે અને into આવશે dr ક્યાંથી ક્યાં સુધી સંકલન કરો છો r થી ઇન્ફિનિટી સુધી એક કામ કરીએ r ની જે 2 ઘાત છે એને ઉપર લઈએ તો r ની -2 ઘાત થશે જેને સંકલન જાતે ભાવતું હોય એ અહીંથી કરી શકે છે r ની -2 ઘાત dr r થી કરી અને ઇનફાઇનાઇટ સુધી ચલો નેક્સ્ટ તો w બરાબર -gme r ની -2 ઘાત સંકલનના સૂત્રો તમને યાદ હશે એક ઘાત ઉમેરવાની અને ઉમેરેલી ઘાતનું જે સાદુરૂપ આવે નીચે મૂકવાનું કઈ રીતે તો કે r ની -2 ઘાત છે તો r ની -2 ઘાત +1 ભાગ્યા -2 + 1 ઓકે તો w બરાબર -gme r ની -2 + 1 r ની -1 -2 + 1 એટલે -1 માઈનસ માઈનસ થઈ જાય પ્લસ તો w બરાબર gme r ની -1 ઘાત r ની -1 ઘાત નીચે લાવીએ તો gme અપોન શું આવશે r તો આ કોનું સૂત્ર મળ્યું કરવા પડતા કાર્યનું કદાચ લિમિટ નું સેશન આપણે મૂકવું હોય તો મૂકી શકાય મૂકવું જ પડે બેટા r to ઇન્ફિનિટી r to ઇન્ફિનિટી અહીં મૂકી દઈએ કે 1 upon r to infinite एक वक्त मूकी दिए w बराबर gme 1 upon infinity minus 1 upon r 1 upon infinity થઈ જાય 0 તો gme minus 1 upon r તો w बराबर minus gme upon r चलो થઈ ગયું ક્લિયર તો w બરાબર -gme upon શું આવશે r અંદર એક વખત ચેક કરી લેજો સૂત્ર આ આપણે ક્યાંથી ક્યાં કાર્ય કર્યું તો r અંતરેથી ક્યાં લાયા ઇન્ફિનિટી એટલે કે આ જે કાર્ય હશે એ w r ટુ ઇન્ફિનિટી હશે અથવા ઇન્ફાઇનાઇટ -gme upon r તો આ જે સૂત્રો છે એ બધા r ટુ ઇન્ફાઇનાઇટ માટે છે આ અંતરેથી અનંત અંતરે લઈ જવા માટે નું સૂત્ર કદાચ મેં પહેલા શરૂઆતમાં મેં કીધું કે ઇન્ફાઇનાઇટ થી r માટે લાવીએ અહીં હું લખું છું ખાસ ધ્યાન રાખજો એક કામ કરીએ આ ભાગ હું ભૂસી દઉં છું તમારી અંદર અંદર છે એટલે તમે ક્લિયર કરી દેજો બરાબર એ આટલો ભાગ હું કાઢી દઉં છું જે તમારી અંદર લખેલો છે ઓલરેડી અહીં જોઈ લીધું બેટા કે સાહેબ જો r થી ઇન્ફાઇનાઇટ લઈ જવું તો કાર્ય કરવું પડે છે -gme upon r પણ જો હું ઇન્ફાઇનાઇટ થી r અંતરે લાવું તો આ તમે લિમિટ ઉલટાવો છો તો જવાબ થઈ જાય માઈનસ નો પ્લસ તો gme upon r આવશે અને જ્યારે કોઈ પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એ જ ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય અને અંદર તમને કહ્યું હશે p આગળનું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું થશે તો ગુરુત્વીય સ્થિતિમાન કીધેલું છે phi બરાબર -gme upon r તો ખાસ ધ્યાન રાખજો કે અનંત અંતરેથી જ્યારે તમે r અંતરેથી અનંત અંતરે
કે જે સૂત્ર મળે છે એ સૂત્ર છે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિમાનને શેના વડે દર્શાવવામાં આવે છે phi વડે અને phi નું સૂત્ર છે -gme શું આવશે r જેમ તમે ધોરણ 10 ની અંદર વિદ્યુત સ્થિતિમાન ભણ્યા હતા અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જે વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે તો અહીં એ જ રીતે તમને વેલ્યુ આપેલી છે થોડીક વેલ્યુ જોઈ લેજો ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર phi = -gme/r r ની જગ્યાએ તમે r મૂકશો એટલે phi બરાબર આવી જશે -gme/r નેક્સ્ટ તમને કીધું છે કે પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે જવું છે હવે આ બધી વેલ્યુ તમને આવડે બરાબર અંદર ખાસા બધા સ્ટેપ કરીને આપેલા છે એટલા માટે તમને ઝેરોક્સ આપી છે કે આપણે સરળતા રહે r બરાબર ઇન્ફાઇનાઇટ મૂકી દો તો phi બરાબર 0 તો અહીં કહી શકો તમે કે અનંત અંતરે જેમ ગુરુત્વીય તીવ્રતા 0 થતી હતી એવી રીતે અનંત અંતરે r બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો એટલે phi કેટલા થઈ જાય 0 અંદર સ્પષ્ટ લખેલું છે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય સ્પષ્ટ વ્યાખ્યાના આપવાથી તો બીજી વાર લખાઈ દીધું ખાસ ધ્યાન રાખજો તમે પદાર્થને ક્યાંથી ક્યાં લાવો છો અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં એટલે જો કોઈ પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વીય સ્થિતિમાન phi કહે છે બરાબર તો એક ખાસ નોટ કરી લેજો phi નો એકમ જોઈ લો પારિમાણિક જોઈ લો અને phi એ કેવી રાશિ છે અદિશ રાશિ છે ચલો દરેકને ધ્યાનમાં આવશે મગજમાં બેસશે તો આ સંપૂર્ણ થિયરી ગુરુત્વીય સ્થિતિમાનની છે કે જે એકદમ મોસ્ટ આઈએમપી થિયરી કહેવાય અને વ્યવસ્થિત રીતે એના એમસીક્યુ પણ આવે છે તો ખાસ ધ્યાન રાખવાનું ગુરુત્વીય સ્થિતિમાન કઈ રીતે શોધશો પૃથ્વીનો ગોળો છે એનાથી r અંતરે કોઈ એક બિંદુએ કણ છે જેનું દળ છે 1 કિલોગ્રામ તેનું સ્થાન સદિશ છે ત્યારબાદ પહેલા કાર્ય શોધી લો કાર્ય શોધવા માટે બળ શોધવું પડે બળ માટે F = G m1m2/r એના અનુસાર અહીં મેં બળ લખ્યું હતું F = -gm(1/r²) બળ શોધો બળને સ્થાન સદિશ વડે ગુણો એટલે કાર્ય મળે કાર્યને r થી ઇન્ફિનિટી સંકલન કરો કોઈને કદાચ મગજમાં થતું હોય કે સાહેબ અહીં તો તમે એવું કીધું કે પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં લાવવું છે તો લિમિટ હું ઇન્ફિનિટી થી r લઉં તો ચાલે ચલો ક્લિયર થશે ઇન્ફિનિટી થી r લેશો તો પણ સૂત્રનો જવાબ તમને મળી જશે ચલો ક્લિયર થશે અને એના આધારે અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને એનું મૂલ્ય કેવું હોવું જોઈએ ઋણ જ્યારે તમે અનંત અંતરેથી ગુરુત્વીય ક્ષેત્રની અંદર લાવશો તો જે કાર્ય કરવું પડે એનું ઋણ મૂલ્ય એ જ તમારું ગુરુત્વીય સ્થિતિમાન જેને આપણે phi વડે દર્શાવીશું એકમ અને પારિમાણિક સૂત્ર હું તમારા પર છોડું છું તમે જાતે સાબિત કરી લો સૌથી પહેલા આ થિયરી નોટ ડાઉન કરી લો પછી આગળની સૂચના આપણે આપીએ ચાલો મિત્રો તમે થિયરી સ્ટોપ કરી અને કેલ્ક્યુલેશન કરી દીધી હશે હવે આપણે વધીએ ફિઝિક્સની બુકની અંદર કે આપણે લાસ્ટમાં તમને ઊંચાઈ અને ઊંડાઈ વાળા દાખલા આપ્યા હતા બરાબર અને તમે કરી દીધા હશે હવે જે મુજબ સૂચના આપું એ મુજબ તમે આની અંદર ઘરે કામ કરતા રહેજો બરાબર એટલે તમને ખબર પડી જશે જો કે મેં સમજાવી દીધું છે બધું જ પણ છતાં તમારે આજે ફિઝિક્સની બુકમાં કયો ભાગ વાંચી લેવાનો તો એ છે પેજ નંબર 514 514
પેજ નંબર 514 ની અંદર ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા આપી છે અને ગુરુત્વીય સ્થિતિમાન. કદાચ આપણે ગુરુત્વીય સ્થિતિમાનને ફાઈ કહીએ છીએ, ત્યાં v પણ સંકેત વાપર્યો છે. તમે પેજ ખોલો એટલે તમને આપમેળે ખબર પડી જશે કે 514 પેજ નંબર ઉપર શું આપ્યું છે. અહીં કોષ્ટક આપ્યું છે, પદાર્થો આપ્યા છે, ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા આપી છે અને પાછું સ્થિતિમાન આપ્યું છે. એટલે એ બંને સૂત્રો ખાસ તૈયાર કરી દેવાના. એના આધારે બીજી કેલ્ક્યુલેશન આપેલી હશે, પણ એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે જે આપણે આગળ જઈશું એમ તમારે આવશે. બરાબર? ચલો એક કોષ્ટક વાંચી લેવાનું અને ત્યારબાદ એના જે એમસીક્યુ આવે છે ગુરુત્વીય સ્થિતિમાન અથવા તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. કાલે આપણે 144 સુધી તમને એમસીક્યુ સોલ્વ કરવાના કહ્યા હતા. એકસો 140 સુધી. અને હવે બીજા એમસીક્યુ ચાલુ થાય છે અહીંથી. બરાબર? જેમાં 3 ટોપિક છે, એટલે કે પેજ નંબર 552, જેમાં 141 થી એમસીક્યુ ચાલુ થશે. આ એમસીક્યુ ની અંદર 3 ટોપિકના એમસીક્યુ છે. એક ગુરુત્વીય સ્થિતિમાન, બીજું ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને ત્રીજું નિષ્ક્રમણ વેગ. તમે પેજ ખોલશો 552 એટલે તમને ખબર પડી જશે. હવે એમાં તમારે અત્યારે ખાલી એક જ સેશનના એમસીક્યુ અંદર જે આવતા હોય કરવાના. અને કયું છે? ગુરુત્વીય સ્થિતિમાન, જે આપણે આજે ચલાવ્યું છે. ગુરુત્વીય સ્થિતિમાનના સૂત્ર આધારિત જેટલા પણ દાખલા તમને ફાવે એટલા તમારે કેલ્ક્યુલેટ કરી દેવાના. ક્યાં સુધી કરવાના? બસો 9 સુધી. બરાબર? પણ બેટા 209 એમસીક્યુ ની અંદર 3 ટોપિકના એમસીક્યુ આવી ગયા છે: ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને નિષ્ક્રમણ વેગ. જેટલા ફાવે એટલા એમસીક્યુ ઘરે બેઠા કરી દેવાના. છેલ્લે ડાઉટ ક્લાસની અંદર અથવા તો એમસીક્યુ સોલ્વિંગની અલગથી એક્સ્ટ્રા લેક્ચર આપીશું, એમાં તમારે આ કામ આપણે કરીશું. પહેલા થિયરી તૈયાર કરવાની. થિયરી તૈયાર કર્યા પછી જેની જોડે ફિનિક્સની બુક છે એ વિદ્યાર્થી મિત્રો ફિનિક્સની બુકની પ્રેક્ટિસ ચાલુ રાખે. બરાબર છે? જેટલા મેક્સિમમ એમસીક્યુ સોલ્વ થઈ શકે એટલા સોલ્વ કરવાના. આશા રાખીએ છીએ મિત્રો કે તમે ઘરે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતા હશો. ગ્રેવિટેશન વ્યવસ્થિત ચેપ્ટર છે, આપણે વ્યવસ્થિત રીતે થિયરી પણ ચલાવીએ છીએ અને નેક્સ્ટ સેશનમાં કદાચ દાખલાઓ પણ ચાલુ થઈ જશે. તો થિયરી વાઇઝ સૂત્ર, એની ફોર્મ્યુલા શીટ, બરાબર, ફિનિક્સના એમસીક્યુ વ્યવસ્થિત રીતે કામ કરતા રહેજો કે જેથી કરી અને શિક્ષણ કાર્ય ભલે ઓનલાઈન હોય પણ તમે ઓફલાઈન કરતા પણ ઘરે સારી મહેનત કરી શકશો. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઘરે રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને અભ્યાસ કરતા રહો. મળીશું બેટા હવે નેક્સ્ટ લેક્ચરની અંદર.